નમસ્કાર મિત્રો. સુંદર મજાની સવાર પડી અને આજે કેલેન્ડર સામુ નજર પડી તો તારીખ હતી 12 જાન્યુઆરી. 12 જાન્યુઆરી એટલે તરત મને આપણા દેશના એવા યુવાનની યાદ આવી ગઈ કે આજે જેની જન્મ જયંતિ હતી 12 જાન્યુઆરી, એટલે આપણા પરમ આદરણીય અને જેના માટે થઈને આજે યુવા દિવસ ઉજવાય છે એવા સ્વામી વિવેકાનંદને એમની જન્મ દિન નિમિત્તે, એમના જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી પહેલાં તો વંદન. આજે મિત્રો આપણે થોડીક સ્વામીજી વિશે વાત કરીશું. એમની જોડે જે છે, મારી જોડે જે નોલેજ છે એના વિશે આપણે થોડું જાણીશું કે સ્વામી વિવેકાનંદ એક યુવાનોના આદર્શ રહ્યા છે. ભારતીય સભ્યતા અને ભારતીય સંસ્કૃતિના તેઓ આદરણીય રહ્યા છે. આપણને હંમેશા એમણે આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિ વિશે ખૂબ અઢળક જ્ઞાન આપ્યું છે. તેઓનો પહેરવેશ તમે જુઓ, એમનો ફોટો તમે જુઓ, એમનો પહેરવેશ સાદગીપૂર્ણ એકદમ વ્યવહાર છે. પોતે ભગવા વસ્ત્રોમાં કેવા રૂડા રૂપાળા લાગે છે. સ્વામીજી એ ભારતમાં તો ભ્રમણ કરીને પોતાનો ડંકો વગાડે છે, પણ વિદેશમાં જઈને પણ ભારતની ભૂમિનો ડંકો વગાડે છે. થોડી વિસ્તારથી વાત કરીએ તો સ્વામીજી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863 કલકત્તા મુકામે થયો હતો. ભાઈ, એમનું બાળપણનું નામ હતું નરેન્દ્રનાથ. શું નામ હતું ભાઈ? નરેન્દ્રનાથ. હાલમાં આપણને નરેન્દ્ર નામ યાદ આવે તો નરેન્દ્ર મોદી સીધા યાદ આવે. હાલના બાળકોને કહો નરેન્દ્ર કે નરેન્દ્ર મોદી, આ એ નરેન્દ્રની વાત નથી. અત્યારના વર્તમાન પ્રાઇમ મિનિસ્ટરની વાત નથી. આ નરેન્દ્રનાથ એ ભારત વર્ષનું જે આપણો મહાન યુવા, સભ્યતાના વિકાસ કરનાર અને પોતાની ભારતીય સંસ્કૃતિને વિદેશમાં ફેલાવનાર સ્વામી વિવેકાનંદજીની વાત છે. એ નરેન્દ્રનાથની વાત છે. એ તો ઘણા ખુશ થઈ જાય પાછા, નરેન્દ્રભાઈનું નામ આવી ગયા. તો 12 જાન્યુઆરીના દિવસે 1863 કલકત્તા મુકામે તેમનો જન્મ અને બાળપણનું નામ નરેન્દ્રનાથ હોય છે. બાળપણથી જ એમને કંઈક નવું નવું શીખવાની ધગસ હોય છે. તેઓ રામાયણ, મહાભારત, આપણા વેદો, પુરાણો, એમના વિશે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. મોટા થતા જાય છે એમ શિક્ષણની સાથે સાથે. થોડા મેન મુદ્દાઓની જ આપણે વાત કરીશું, કારણ કે એમના વિશે તો જાણીએ એટલું ઓછું છે. તેઓ ભારતીય સભ્યતા સાથે વણાય છે અને જે સનાતન ધર્મ સાથે આપણા સંકળાયેલા વેદો, પુરાણો અને ગ્રંથોનું વાંચન કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એક વસ્તુ સુધી પહોંચે છે કે માનવ સેવા એ જ પરમ સેવા છે. તમે પોતાની સભ્યતાને માનો, સંસ્કૃતિને માનો, પોતાના રાષ્ટ્રને સમર્પિત રહો અને માનવ સેવા કરો. એનાથી મોટો કોઈ ઉપાય નથી. ભગવાન સુધી પહોંચવાનો એનાથી મોટો બીજો કોઈ જ રસ્તો નથી. તેઓ બ્રહ્મો સમાજ, તે સમયે બ્રહ્મો સમાજથી તેઓ પ્રેરાય છે અને તેમના વિચારોથી તેમની તરફ ખેંચાય છે. અને ધીરે ધીરે તેમણે એક સમાચાર મળે છે કે ભાઈ એક રામકૃષ્ણ પરમહંસ, એમને એક મગજમાં એક પ્રશ્ન હોય છે કે જેને મળે ને પૂછે, ભાઈ ભગવાનને જોયા છે? ભગવાનને જોયા છે? અને કોઈકે કીધું કે તારે ભગવાનને મળવું છે? કે હા, મારે ભગવાનને જોવા છે. તો કે જાને અહીંયા એક વૃદ્ધ વ્યક્તિ છે, એને મળજે, તને બતાવશે. અને તેઓ 1881 અંદર તેમની મુલાકાત રામકૃષ્ણ પરમહંસ સાથે થાય છે. આખા વિશ્વને અચંબામાં મૂકી દેતી આ મુલાકાત છે કે જેણે ગુરુ અને શિષ્યનો મેલાપ છે, કે જેને બેસ્ટ ગુરુ મળે છે ને એક જે બેસ્ટ શિષ્ય મળે છે. સારા શિષ્ય મળવા ને એ નસીબની વાત છે, અત્યારના ગુરુઓ માટે કહું છું. અને સારા ગુરુ મળવા ને એ પણ નસીબની વાત છે. એ હાલના
વર્તમાનના યુવાનોને કહું છું. કારણ કે અત્યારે ગુરુ એવા ઘણી વાર મળી જાય તો શિષ્યનું એ કરીને જતા રહે. બધા એવા નથી હોતા, ક્યાંક ભાગ્ય એવા ભટકાઈ જાય, અને ઘણા શિષ્ય એવા ભટકે તો ગુરુનું કરીને જતા રહે. કોણ કોનું કરી જાય એ અત્યારે કઈ નક્કી નથી. એટલે વિવેકાનંદજીની વાત કરીએ તો રામકૃષ્ણ પરમહંસને મળે છે ત્યારે એમનું પહેરવેશ, એમની સાદગીને જોઈને એને લાગે છે કે કોઈ નક્કી સીધો સાદો કોઈ શિક્ષક હોઈ શકે છે, છતાં એમની નજીક જાય છે. અને તમને બધાને ખબર છે રામકૃષ્ણ હંસ તો મહાકાળી માતાના પરમ પૂજારી હતા. મહાકાળી માતાને એવું કહે છે કે લોકો કે મહાકાળી માતાને સાક્ષાત દર્શન કરતા હતા. જ્યારે માતાજીને યાદ કરે ને તે મા ભવાની મહાકાળી તેમની સામુ ઊભી સ્વયંભૂ પ્રગટ થઈ જતી અને એમની સાથે વાતો પણ કરતા. એવા રામકૃષ્ણ પરમહંસ. અને છતાં એ માણસને આટલો ભગવાનની નજીક હોવા છતાં એ માણસને કેટલી કષ્ટી પડે છે. જ્યારે મુલાકાત થાય છે ત્યારે વિવેકાનંદજી પૂછે છે કે એક પ્રશ્ન પૂછું? હા, પૂછને મારા ભાઈરા. તમે ભગવાનને જોયા છે? વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસને પૂછે છે, તમે ભગવાનને જોયા છે? વિના સંકોચે તરત ઉત્તર મળે છે, હા, મેં જોયા છે. કઈ રીતે? જેમ હું તને જોઉં છું એમ જ મેં ભગવાનને જોયા છે. શું તમે મને ભગવાન બતાવી શકો છો? હા, બતાવી શકું છું ને. કેવી રીતે? જેમ તું મારી સામે છે, હું તારી સામે છું, બસ એ જ રીતે ભગવાનને તને મળાવી શકું છું. આ બધી ચર્ચા ચાલે છે, છતાંય ઝડપથી વિવેકાનંદજી રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકારતા નથી. વારે ઘડી એમની પાસે જાય છે, પોતાના મનના જે તત્વજ્ઞાનલક્ષી પ્રશ્નો હોય છે એમને પૂછે છે, અને ધીરે 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 બંને એકબીજાની નજીક આવે છે, અને બંને એકબીજાને ગુરુ અને શિષ્યના રૂપમાં સ્વીકારે છે. 1885ની અંદર રામકૃષ્ણ પરમહંસને ગળાનું કેન્સર થાય છે. અત્યારના સમયમાં આપણે જોઈ શકીએ કે કેન્સર ભયંકર બીમારી થઈ. ઘણા એવા છે કે વ્યસન નથી. ઘણા કે સાહેબ મેં આખી જિંદગી તમાકુ નહીં, દાણા દાળે નહીં ખાધી, છતાંય કેન્સર. તો એ હાલના ખોરાક જવાબદાર છે. હવે વિચારો, આટલો મહાન વ્યક્તિ, આ ભગવાનની સમય પ્રેરનારો વ્યક્તિ ને પોતાને તપમાં લીન રાખનાર વ્યક્તિને ગળાનું કેન્સર થાય છે, અને 1885ની અંદર તેઓ કલકત્તા પરત ફરે છે. અને છેલ્લા સમયની અંદર સંપૂર્ણ જવાબદારી પોતાના આશ્રમની એ વિવેકાનંદજીને સમર્પિત કરી અને દુનિયામાંથી વિદાય લેશે. ત્યાર પછી વિવેકાનંદજી સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને સનાતન ધર્મના પ્રચાર કરે છે, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરે છે. એક યાદગાર પ્રસંગ જે દરેકના લોકોને સાંભળવા મળે છે કે જ્યારે શિકાગોની અંદર પોતાનું ભાષણ આપવા જાય છે ત્યારે શ્રીમદ ભાગવત ગીતાને નીચે મૂકેલી જોઈ ભૂરિયાઓ કહે છે કે જોયું તમારી ભાગવત ગીતા નીચે છે. ત્યારે વિવેકાનંદજી હસીને જવાબ આપે છે કે એ નીચે છે ને એ પાયો છે. તમારા તમામ લોકોના ધર્મગ્રંથ અમારા પાયા ઉપર ચણાયા છે. જો હું પાયો ખેંચી લઈશ ને તો તમારા બધાના ગ્રંથ નીચે આવી જશે. આવા મહાન તત્વજ્ઞાની ફિલોસોફર હતા. અને આપણે ભાષણ વિશે પણ જાણીએ છીએ કે જે ભાષણ આપે છે, બધા જ ભાષણ આપે છે, બધા જ દેશોમાંથી આવેલા લોકો ભાષણ આપે છે, પરંતુ જ્યારે વિવેકાનંદજી સ્ટેજ ઉપર આવે છે ત્યારે આવા ભગવા વસ્ત્રો જોઈ અને લોકોને થશે કે આ ભારતીય શું બોલશે. અને આવતાની સાથે જ મારા પ્રિય ભાઈઓ અને બહેનો, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર, આવો જે સંવાદ કરે છે ત્યારે તાળીઓનો ઘણઘણાટ છવાઈ જાય છે. કારણ કે બધા જે ડાયરેક્ટ આવે ને એવો પોતાની સ્પીચ ચાલુ કરી દે. આપણે નાના છોકરાઓ નહીં કહેતા એક હતો ચક્કો, એક હતી ચક્કી. ના, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, સ્ટેજ ઉપર જાઓ,
ગમે તે જગ્યાએ પણ પહેલાં જે તમને સાંભળનાર વર્ગ છે એને પહેલાં યાદ કરજો. સ્ટેજ આપનાર વ્યક્તિ છે એને તમે યાદ કરજો. ભલે તમે સ્ટેજ ઉપર બોલવાનો મોકો મળે, ક્યારેક કોઈનું નામ ના આવડે તો એટલું તો બોલી શકાય કે મંચસ્થ બિરાજનાર મહેમાનશ્રીઓ તો બેયા છે ને એમને ગદગથાશ મને યાદ કર્યો કે સામે બેસીને મારી સમક્ષ સામે ઊભા રહેનાર સમસ્ત શ્રોતાગણ આવું બોલશો તો સામેવાળા મજા આવી જાય. મારા અમેરિકન ભાઈઓ અને બહેનો એમ કહીને શરૂઆત કરે છે અને એ પોતાના ભાષણની અંદર બીજા ધર્મગ્રંથને નકારતા નથી, પરંતુ આ બધા જ ધર્મગ્રંથોને માન સન્માન આપી અને જે ભારતીય સંસ્કૃતિને ત્યાં ઉજાગર કરે છે ને સાહેબ, એ વિશ્વમાં ડંકુ વગાડનાર છે. સેલ્યુટ છે નરેન્દ્રનાથને કે ત્યારથી આખું વિશ્વ ભારતને ઓળખતું થયું. છે ભારતની સંસ્કૃતિ, છે ભારતની સભ્યતા, પરંતુ આપણા મગજમાં અત્યારે એવું ભૂસું ભરાયું છે કે આપણે ભારતીય સંસ્કૃતિની જગ્યાએ પાશ્ચાત્ય સંસ્કૃતિને અનુકરણ કરી રહ્યા છીએ. દીવો સળગાવવાની જગ્યાએ ફૂંકો મારવાની સભ્યતા ઉપર આવી ગયા છે. નમસ્તે કરવાની જગ્યાએ હાય હેલો કરતા થઈ ગયા છે. અરે આપણી માતૃભાષાને, આપણી રાષ્ટ્રભાષાને છોડી અને ફોરેનર ભાષાઓ આપણે શીખવા લાગ્યા છીએ. ભારતીય રમતો આપણે મૂકી દીધી છે અને પાશ્ચાત્ય રમતોને સ્વીકાર કરવા માંડ્યા છીએ. વિચાર કરો, આ માણસ વિદેશમાં જઈને પણ ભારતીય સભ્યતાનો ડંકો વગાડે છે. અને એટલું જ નહીં, હાલનો યુવાન હોય અને કોઈ છોકરી સહેજ સ્માઇલ આપે ને સાહેબ, આમ લટરતો થઈ જાય, ગાંડો ઘેલો થઈ જાય. સાહેબ, શિકાગોની અંદર એમનું ભાષણ સાંભળી એક મહિલા એમનાથી પ્રભાવિત થાય છે. એક સુંદર મહિલા એમનાથી પ્રભાવિત થાય છે અને એમને મળવા માટે તત્પર બને છે. વિવેકાનંદજી જ્યારે ભાષણ પતાવી નીચે આવે છે ત્યારે કેટલાક છોકરાઓની મજાક પણ ઉડાવે છે, છતાંય સ્વામીજી ગુસ્સે નથી થતા. અને આ પતાય પછી જ્યારે મહિલાને મળે છે ત્યારે નમસ્તે એમ કહીને મહિલા સાથે ઉભા રહે છે. મહિલા જ્યારે મળવા આવે છે ને, નમસ્તે બોલો ને, કે એક પ્રશ્ન પૂછું? મહિલા કહે છે, એક પ્રશ્ન પૂછું? હા પૂછો ને. મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિચારો, ડાયરેક્ટ મારે તમારી સાથે લગ્ન કરવા છે. વિવેકાનંદજી ગુસ્સે નથી થતા, સહેજ પણ પોતાના મનમાં પણ કોઈ ખોટો વિચાર નથી લાવતા અને સીધો પ્રશ્ન પૂછે, શા માટે તમારે મારી સાથે લગ્ન કરવા છે? કે મહિલાનો પણ જોજો, મહિલાનો પણ ભાવ ખરાબ નથી. મહિલા કહે છે કે મારે તમારી સાથે લગ્ન કરી મારે તમારા જેવું તેજસ્વી બાળક જોઈએ છે, એટલા માટે મારે તમારી સાથે લગ્ન કરવા છે. તમારા જેવું તેજસ્વી બાળક જોઈએ છે એટલા માટે મારે તમારી સાથે લગ્ન કરવા છે. એટલે વિવેકાનંદજી તરત સસ્તા મૂકે જવાબ આપે છે કે એની શું ખાતરી કે મારું બાળક મારા જેવું તેજસ્વી જ હશે? એવી શું ખાતરી કે મારું બાળક પણ મારા જેવું તેજસ્વી હશે? અને જો તમારે તેજસ્વી બાળક જોઈએ છે તો એક કામ કરો ને, આજથી જ મને તમારો દીકરો માની લો ને, તમે મારી માં અને હું તમારો દીકરો. એટલે મહિલા ખૂબ પ્રભાવિત થાય છે અને એટલી પ્રભાવિત થઈ જાય છે આ જવાબથી કે પાછળથી એમના શિષ્યના રૂપે એમની સેવામાં જોડાય છે. આ હતા આપણા વિવેકાનંદજી, આ હતા આપણું નરેન્દ્રનાથ. અને હાલના છોકરાને કોઈ છોકરી ખાલી સ્માઇલ આપે, ખાલી કંઈ એડ્રેસ પૂછવા ઊભો રાખે ને, બેકા ઊભો રહે, આ એડ્રેસ બતાવે તો એ લટું થઈ જાય. આખી રાત ઊંઘે નહીં લાગાવે તો એના વિચારોમાં હઈ શો. હલો, સોશિયલ મીડિયાનો જમાનો છે થોડું ઘણું, અને એવું કહેવાય છે કે વિવેકાનંદજીએ જીવતી વખતે પોતાનું જ ભવિષ્ય ભાખેલું કે હું જીવનના 40 વર્ષ પૂર્ણ નહીં કરું, 40 વર્ષથી વધારે નહીં જીવું. અને છેલ્લે 4 જુલાઈ 1902ના દિવસે તેમનું અવસાન થાય છે. દુઃખદ ઘટના ઘટે છે. મૃત્યુ સમયે પણ તેઓ પોતાનું કાર્ય નથી છોડતા. એવું કહેવાય છે કે મૃત્યુ સમયે પણ તેઓ યજુર્વેદનું જ્ઞાન પોતાના શિષ્યોને આપતા હોય છે અને નાકમાંથી લોહી આવે છે. અને
લોહી જોઈ શિષ્ય તાત્કાલિક એમને ડૉક્ટરને બોલાવે છે, સારવાર કરાવે છે. તેઓ દેહ ત્યાગ કરી દે છે અને ડૉક્ટર કહે છે કે એમની મગજની નસ ફાટી જવાને કારણે એમના નાકમાંથી લોહી આવી ગયું. છતાંય હજુ સુધી આ જે મને જાણવા મળ્યું એ પ્રમાણે, પરંતુ સાચું અકબંધ કારણ તેમના મૃત્યુનું શું હતું એ હજુ પણ કદાચ હું માનું છું ત્યાં સુધી જાણી શકાયું નથી. કયા કારણે નસ ફાટી કે શું હોઈ શકે, કે કોઈ વિરોધીનું કોઈ વંટોળ કે ખબર નહીં. પરંતુ જે હું જાણું છું એ તમને જણાવ્યું છે. બસ આ જ હતા આપણા જ યુવા અને ભારતીય સંસ્કૃતિને પ્રજાગર કરનાર સ્વામી વિવેકાનંદ જયંતિ, જેઓનું 39 વર્ષે અવસાન થાય છે. છતાંય આજે પણ તમામ ભારતીયોની અંદર, તમામ યુવાઓની અંદર આજે હૃદયમાં બિરાજમાન છે. જેમ મારો છત્રપતિ શિવાજી મહારાજ આજે સૌના હૃદયમાં બિરાજમાન છે, એવી રીતે વિવેકાનંદ પણ બિરાજમાન છે. બસ આજ માટે આટલું જ. જો તમને અમારી ચેનલ ગમતી હોય તો તેને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. અને જો વિડીયો ગમે તો એને શેર તો અવશ્ય કરો, જેથી કરીને આ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે. બસ તમારો પ્રેમ આપતા રહેજો. આ રીતે જ જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ. ભારત માતા કી જય.